જીતેન્દ્રભાઈએ વાત કરી સ્કૂલ યુનિવર્સિટી બનાવી. હું કહેવા માંગુ છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં યુનિવર્સિટી સરકારી સ્કૂલ યુનિવર્સિટીને તાળા વાળવાનું કામ અગર કંઈ થયું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે. સ્કૂલ યુનિવર્સિટી બની ગઈ પણ એમના ને એમના મળતિયાઓ આ હું ચેલેન્જ સાથે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ચલાવે છે કે જેની ફી 5 લાખ રૂપિયા. અલ્યા ભાઈ, તમે કયા મોડાની વાત કરવા નીકળો છો? એર સ્ટ્રાઇકની વાત કરે છે. પાકિસ્તાન સામે એર સ્ટ્રાઇક કરી, પણ ચીન સામે જ્યારે લાલ આંખ બતાવવાની વાત ત્યારે એર સ્ટ્રાઇક કરી. ત્યારે કેમ ત્યાં એર સ્ટ્રાઇક ના થઈ તમારાથી? બીજી વાત, ગેસના બાટલાની વાત. ગેસના કનેક્શન આપ્યા પણ ગેસના બાટલાના ભાવ તમે જો 2014માં 400 રૂપિયા મળતા હતા તો આજે નરેન્દ્ર મોદીજીની સરકારમાં 1200 હતા, પણ આ તો ચૂંટણી આવી એટલે 800 થયા છે. હું જીતેન્દ્રભાઈને પૂછવા માંગુ કે ગુજરાતના સ્થાપના દિવસની વાત કરે છે. આ ગાંધી સરદારનું ગુજરાત છે. સૌથી મોટું સરદાર પટેલ સાહેબનું અપમાન કરવાનું અગર કોઈએ કામ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવી દીધું અને એમાં સરદાર સાહેબનું નામ હટાવીને સૌથી મોટું અપમાન કર્યું હોય. હું આજે તમારા માધ્યમથી ચેલેન્જ મારું છું કે જીતેન્દ્રભાઈને કહો 100 નામ એવા બોલે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સરદાર સાહેબના નામથી બોલ્યો. હું 1000 નામ બોલું, 1000માં એક નામ બી એવું નહીં કે રિપીટ થાય કાલ સવાર જાહેર જીવન છોડી દેવાનું. ચેલેન્જ મારું છું ભારતીય જનતા પાર્ટીના જીતેન્દ્રભાઈને.